સુરત જિલ્લાને ફરી એક વખત મેઘરાજા ધમરોડી રહ્યા છે. છેલ્લા 48 કલાકથી સતત વરસી રહેલા વરસાદને પગલે ખાડી ફરી એક વખત ડેન્ઝલ રિવર સુધી પહોંચતા તંત્ર એલર્ટ બન્યું છે. ભારે વરસાદની સ્થિતિને પગલે અનેક રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થવા લાગતા શહેરીજનો ફરીથી ટેન્શનમાં મુકાયા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ જાણે દક્ષિણ ગુજરાતના લોકો માટે આફત લઈને આવ્યું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી હોય કે વલસાડ હોય, સતત વરસાદને લઈ નવસારી જિલ્લાની તમામ નદીઓ પર ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સુરતમાં પડી રહેલા સતત વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સાથે સુરતના મધ્યમાંથી પસાર થતી તમામ ખાડીઓ હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. તેના ડેન્જર લેવલ સુધી પહોંચી છે. ગમે ત્યારે સુરતમાં ફરી એક વખત ખાડી પૂર આવે તેવી સ્થિતિ છે. ચોક્કસ છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદને લઈને સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હિલ સ્ટેશન જેવો નજારો બન્યો છે. પણ સુરતમાં લોકોની ચિંતા વધી છે, કારણ કે સતત પડી રહેલા વરસાદને લઈ લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. તો આ તરફ શહેરમાં વરસી રહેલા સતત વરસાદને પગલે વેસો વીઆઈપી રોડ પર આવેલા ફૂડ પ્લાઝામાં પાણી ભરાયા છે. ભગવાન મહાવીર કોલેજ નજીક આવેલા ફૂડ કોર્ટમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સતત સમસ્યાઓ ફરિયાદો આવી રહી છે. ત્યારે સુરતના વીઆઈપી વેસુ સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે કે જ્યાં આવેલા ફૂડ કોર્ટમાં પાણી ભરાઈ ચૂક્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે દુકાનો પાણીમાં ગરકાવ છે. જે જગ્યા પર પાણી ભરાયું છે જેને લઈને ચોક્કસપણે લોકોને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. એક બાજુ વરસાદી આફત અને બીજી બાજુ સુરતના મધ્યમાંથી પસાર થતી તમામ ખાડીઓ ડેન્જર લેવલ નજીક પહોંચવા આવી છે, જેને લઈને તંત્રની ચિંતા વધી છે. જેને લઈને એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તો સુરતમાં તૈનાત કરવામાં આવી હતી, પણ વધુ એક એટલે કે 2 એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો હવે સુરતમાં તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે ફાયરની ટીમોને બોટ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર પડે ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન કરી શકાય. જો કે વરસાદને લઈને તંત્રની ચિંતા વધી છે, લોકોની ચિંતા વધી છે. ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તમામ અધિકારીઓની રજા રદ કરી સતત વાતાવરણ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે સુરત પાંડેસરાથી સચિનને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તા ઉપર અંદાજે 3 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. આ રસ્તો સુરતથી નવસારીથી જોડે છે, તો પાંડેસરા અને સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાને લઈ વાહનોની અવરજવર વધુ જોવા મળતી હોય છે. ત્યારે વાહન ચાલકોએ જોખમ લઈને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો. આ તરફ સુરતમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ખાસ કરીને બમરોલી ભેદવાડ ખાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોના જીવ ફરીથી તાળવે ચોંટ્યા છે. તો વાહન ચાલકોને પણ રસ્તા પર ભરાયેલા પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા વરસાદનું સીધી અસર હવે સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં પડી રહેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડેલો વરસાદ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી આવી રહ્યું છે. જે કહી શકાય છે કે આ ખાડી કે ગઈકાલે ઓવરફ્લો થઈ હતી, વરસાદી વિરામ લેતા આ તમામ ખાડીઓના પાણી ઓસરી ગયા હતા. પણ ફરી એક વખત સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈને ભેદવાડ ખાડી છે તેના ડેન્જર લેવલ પર પહોંચી છે, જેને લઈને ફરી એક વખત પાણી રસ્તા પર ઉતરી રહ્યું છે. ત્યારે ભીમરાળ બમરોલીનો મુખ્ય રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે અને આગામી 7 દિવસમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે તંત્ર સાથે ખાડી કિનારે રહેતા લોકોની ચિંતા વધી છે, કારણ કે 7 તારીખે આવેલા ખાડી પૂરમાં લોકોને કરોડો રૂપિયાના નુકસાન થયું હતું. લોકો પોતાનું જીવન રાબેતા મુજબ કરે ત્યારે ફરી એક વખત વરસાદે પોતાનો બીજા રાઉન્ડનું જોર શરૂ કર્યું છે, જેને લઈને ખાડીઓ હવે ડેન્જર લેવલ પર પહોંચી છે અને ખાડીઓમાં પૂર આવે તે ભયથી લોકોમાં એક ડરનો માહોલ છે. જો કે મહાનગરપાલિકા સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં પૂરના ખતરાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. સાથે જે સ્થળો પર વધુ પાણી ભરાયા છે તેવા સ્થળોએ ફાયરની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરત શહેર માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 2 ટીમ ઓલરેડી તૈનાત હતી અને આપણે ગઈકાલે રાત્રે પણ 2 વધારાની ટીમ મંગાવેલા છે અને હજી એક ટીમ આવવાની સંભાવના છે.
એટલે કુલ મળીને આ બધા ટીમોને આપણે તૈયારીની સ્થિતિમાં રાખ્યા છે. જ્યાં જ્યાં સ્પોટ છે, લો લાઇંગ વિસ્તાર છે, એના નજીક એમને ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલી છે અને તૈયારીની સ્થિતિમાં છે. જેમ પાણીનું ભરાવનો પ્રશ્ન આવશે અથવા અન્ય કોઈ રાહતની કામગીરીની જરૂર છે તો તાત્કાલિક એને ડિપ્લોયમેન્ટ થાય એનું તકેદારી રાખવામાં આવેલી છે. ફાયરની પણ જે ટીમ છે એ કાયમ ધોરણે સ્ટેન્ડબાયમાં છે અને એ લોકો પણ રેસ્ક્યુના રાહતના કામ માટે તૈયારીની સ્થિતિમાં છે. અત્યાર સુધી એવું કોઈ જરૂરિયાત આવી નથી. કદાચ રિક્વાયરમેન્ટ આવશે તો તરત જ ટીમો ફિલ્ડમાં કાર્યરત થશે. એનડીઆરએફની કેટલી ટીમ ને એસડીઆરએફની કેટલી? એનડીઆરએફ અને એસડીઆરએફના બંનેમાં બે ટીમ આવેલા છે. સુરતમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી સુરતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે પાંડેસરામાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર 2 ફૂટ પાણી ભરાતા હાલાકી સર્જાઈ હતી અને અનેક વાહનો પાણીમાં ફસાતા સ્થાનિકો ધંધે લાગ્યા હતા. સોશિયલ મીડિયામાં પાણીના સામ્રાજ્યના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે.